સુરત મનપા સામે સફાઈ કામદારોએ 48 કલાકના પ્રતિક ધરણાનો પ્રારંભ કર્યો। લાલગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ પોતાની વિવિધ માંગણીઓ સ્વીકારવાની માંગ સાથે કર્મચારીઓએ ધરણાનો માર્ગ અપનાવ્યો। સફાઈ કામદારો દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ અને રહેમ રાહે નોકરી સહિતની માંગણીઓ કરવામાં આવી। સાથે જ મનપા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી નીતિ પણ સામે કર્મચારીમાં વિરોધ જોવા મળ્યો। ધરણા દરમિયાન સ્થળે રાષ્ટ્રગાન અટકાવવાના આક્ષેપને લઈને વિવાદ વકર્યો। સફાઈ કામદારોના આગેવાનો દ્વારા મનપાના વોચ એન્ડ વર્ડ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। રાષ્ટ્રગાન રોકવાના મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી। હવે સમગ્ર મામલે મનપા તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તેના પર સૌની નજર છે। આજે અમે સુરત મહાનગરપાલિકાના દ્વારે ધરણા પર એના માટે બેઠા છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના પોતાના કર્મચારીઓ જેઓના પ્રાણ પ્રશ્નો હોય જેવા કે દવા માટેના પ્રશ્નો છે, એમના સ્વૈચ્છિક નિવૃત્તિ અને મરણ પછી એમના આશ્રિતોને જે નોકરી માટેના પ્રશ્નો બાબતે અમે આજે સુરત મહાનગરપાલિકાના દ્વારે બેઠા છે અને જો એમની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આના કરતાં પણ જલદ આંદોલનો કરશું એવી અમને ફરજ પડશે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।